છોટાઉદેપુરમાં બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી હતી। ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે રાજ્યમાં 4 સ્થળોએ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત છોટાઉદેપુરમાં આવેલ SN કોલેજ ખાતે કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ 2024 અંતર્ગત આદિજાતિ વિકાસ ગાથા અને સાંસ્કૃતિક પ્રદર્શન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગુરુ ગોવિંદ તેમજ ભગવાન બિરસા મુંડા અને દેવી દેવતાઓનું પૂજન અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર ગાંધીનગરના નિયામક CC ચૌધરી, પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, પૂર્વ સાંસદ નારાયણભાઈ રાઠવા, ગીતાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, રાજ્યના આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઈ ચૌધરી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જે બિરસા મુંડા સાહેબનો જન્મદિવસ છે એ ભગવાન શ્રી તરીકે અમે માનીએ છીએ, એમનો જન્મદિવસ છે એને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું। એના ભાગરૂપે આ વર્ષે પણ ચાલુ વર્ષે બી જમ્મુથી આપણા સન્માનિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પ્રસ્થાન કરાવડાયું અને આ ગુજરાતમાં આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ડાંગથી આપણી શરૂઆત કરી 15 નવેમ્બરથી અને એ રથયાત્રા કાઢી। એટલે આજે આપણા જે 14 જિલ્લાઓ 53 તાલુકાઓ અને 80 જેટલા નાના મોટા સ્પોટ છે એમાં ફરીને યાત્રા આદિવાસી વિસ્તારમાં પ્રસાર થાય અને બિરસા મુંડાનો જે સંદેશ છે એનું જીવન અને કવન છે એને પત્રિકાના રૂપમાં લોકોની વચ્ચે એનો વિચાર જાય, સાચો ઇતિહાસ લોકો પાસે જાય, એનો આ પ્રયત્ન છે। એનાથી આગળ વધીને એને વિકાસના રૂપમાં પણ ઉજવવાનું છે। આજે 80,000 કરોડ રૂપિયા પણ મોદી સાહેબે જન્મજયંતિ નિમિત્તે પૂરા દેશના આદિવાસી સમાજના ઉત્થાન માટે આપ્યા છે। ગુજરાત સરકાર પણ એમાં ઉમેરો કરીને આપણા તમામ ક્ષેત્રે શિક્ષણ હોય, આરોગ્ય હોય, રોડ રસ્તા, પાણી, વીજળી, તમામ જે ખૂટતી કડી છે આદિવાસી વિસ્તારની એને પૂર્ણ કરવાની વાત અને સાથે સાથે શિક્ષણમાં આપણા વિદ્યાર્થીઓ એ આ 10-15 વર્ષથી જે આમૂલચૂલ પરિવર્તન આવ્યું છે, દરેક ક્ષેત્રમાં આપણા વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।